હેલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત પોલીસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી આપણે ચાલુ કર્યું છે। આહારના ઘટકોનો આ ભાગ 2 છે। જો આહારના ઘટકોમાંથી પ્રશ્ન પૂછાય તો સાનો પૂછાશે ભાઈ? તો વિટામિન। મોસ્ટ આઈએમપી આપણો ટોપિક છે વિટામિન। તો ચાલો થોડીક આપણે ડીપલી એની માહિતી જોઈએ। તો વિટામિનની શોધ કોને કરી? તો ભાઈ ઈસવીસન 1911 માં ક્રાસિમીર ફંક નામના વૈજ્ઞાનિકે આની શોધ કરેલી। નામ યાદ રાખજો, કદાચ આપણે પૂછાઈ શકાય છે, બરાબર। તો આ જે વિટામિન છે, વિટામિન છે શું? તો વિટામિન કાર્બનિક સંયોજન છે ભાઈ। એનાથી આપણા શરીરમાં ઉર્જા ઉત્પન્ન કરતો નથી, એનાથી ઉર્જા નથી મળતી, ખાલી એ કાર્બનિક સંયોજન જ છે। અને વિટામિન ક્યાં જરૂર પડે છે? તો જે આપણું શરીર છે, શરીરને વિવિધ રોગો સામે રક્ષણ આપે છે। બીજું કે ભાઈ જે આપણા શરીરમાં દેહધાર્મિક ક્રિયાઓ છે, દેહધાર્મિક કાર્ય છે, એટલે ભાઈ દેહધાર્મિક કાર્ય કોને કહેવાય? તો ભાઈ ઉત્સર્જન છે, શ્વસન છે, બરાબર। કે ભાઈ એવી ક્રિયાઓ કે જે સજીવ માટે જરૂરી છે, એ જો ક્રિયા ના કરીએ તો સજીવ મૃત્યુ પણ પામી શકે છે। કે ભાઈ શ્વસન છે, પછી ઉત્સર્જન છે, પાચન છે, બરાબર। તો આવી ક્રિયાઓને દેહધાર્મિક ક્રિયાઓ કહેવાય અને એના માટે એ ક્રિયાઓ થવા માટે વિટામિન જરૂરી છે। હવે વિટામિનના 2 ભાગ પડે છે, બરાબર। તો પહેલો છે કે ભાઈ જલ દ્રાવ્ય વિટામિન, એટલે ભાઈ પાણીમાં કયા વિટામિન દ્રાવ્ય છે? તો યાદ રાખજો વિટામિન બી અને વિટામિન સી, આ 2 જે વિટામિન છે એ જલ દ્રાવ્ય વિટામિન છે, પાણીમાં દ્રાવ્ય વિટામિન છે। આ ખાસ યાદ રાખજો, ડાયરેક્ટ તમને એક પ્રશ્ન પૂછાઈ જાય ભાઈ પાણીમાં કયા વિટામિન દ્રાવ્ય છે? તો બી અને સી। હવે બીજો એક આનો ભાગ પડે છે કે ભાઈ ચરબી દ્રાવ્ય વિટામિન, તો ભાઈ કયા વિટામિન ચરબીમાં દ્રાવ્ય છે? તો હવે યાદ રાખજો તમે એ, ડી, ઈ અને કે। તો વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ, વિટામિન કે, આ 4 વિટામિન આપણે ચરબીમાં દ્રાવ્ય છે। અને વિટામિન ડી અને વિટામિન કે આ જે 2 છે એમનું નિર્માણ ક્યાં બને છે? તો આપણા શરીરની અંદર જ નિર્માણ પામે છે, બરાબર। તો આ જે હરેક વિટામિન છે એનું આપણે અલગ અલગ બધા વિટામિનના વિડીયો બનાવવાના છે। એનું વૈજ્ઞાનિક નામ શું છે, ક્યાંથી તમને મળશે, એ આપણે જો વિટામિનની ઉણપ હોય તો કયો રોગ થાય, એ જો વિટામિન આપણે વધારે માત્રામાં લઈ લઈએ તો કયા રોગ થાય, તો એના પણ આપણે અલગ અલગ બધા વિટામિનના એક અલગ આપણે રીલ્સ બનાવવાના જ છીએ। તો સરસ મજાનું આવું વિજ્ઞાન પણ શીખવા મારી સાથે જોડાયેલા રહેજો મિત્રો। અને તમારા મિત્રો કે જે ગુજરાત પોલીસની તૈયારી કરે છે એમને આ વિડીયો મોકલવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।